બનાસકાંઠાના ધાનેરા પંથકમાં બે સગીરાઓના ગુમ થવાના મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વળગણે આ દીકરીઓને સાઉથ કોરિયા જવાના ઈરાદે ઘર છોડવા મજબૂર કરી દીધી હતી। સદનસીબે પાલનપુર પોલીસની સતર્કતાથી બંને દીકરીઓ હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। ધાનેરાના કોટડા ધાખા ગામમાં બનેલી આ ઘટના આજના ડિજિટલ યુગમાં લાલ બત્તી સમાન છે। ધોરણ 8માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ અચાનક શાળાએથી ઘરે આવી અને થેલા ભરીને નીકળી ગઈ હતી। શરૂઆતમાં અપહરણની અફવા ઉઠતા સમગ્ર જિલ્લાની પોલીસ અને સોશિયલ મીડિયામાં ફાળ પડી ગઈ હતી। જો કે સાંજ પડતા જ આ બંને દીકરીઓ પાલનપુર બસ સ્ટેન્ડ ખાતેથી મળી આવી હતી। પોલીસની પૂછપરછમાં જે વિગતો બહાર આવી તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે। આ દીકરીઓ મોબાઈલ પર યુટ્યુબ જોઈને સાઉથ કોરિયા જવાના સપના જોતી હતી। તેમનો પ્લાન એટલો પાકો હતો કે તેઓ રિક્ષા દ્વારા ધાનેરા અને ત્યાંથી પાલનપુર પહોંચી હતી। તેઓ પાલનપુરના કોઈ ફ્લેટમાં રહીને ડાન્સની પ્રેક્ટિસ કરવા માંગતી હતી અને 18 વર્ષની ઉંમર થયા બાદ સાઉથ કોરિયા જવાની ફિરાકમાં હતી। આ માટે તેમણે મોબાઈલ પર ભાડાના મકાનોની પણ તપાસ કરી લીધી હતી। પોલીસની સમયસૂચકતાને કારણે એક મોટી અનહોની ટળી છે। દીકરીના પિતા અને ગ્રામજનોએ પોલીસની આ ત્વરિત કામગીરીનો આભાર માન્યો છે। આ કિસ્સો દરેક માતાપિતા માટે એક પાઠ છે કે પોતાના બાળકોના હાથમાં મોબાઈલ આપતા પહેલા તે શું જોઈ રહ્યા છે તેની દરકાર રાખવી કેટલી જરૂરી છે। હાલમાં પોલીસે બંને દીકરીઓને સમજાવીને તેમના પરિવારને સોંપી છે। ત્યાં પ્રાથમિક શાળામાં ભણવા આવી હતી। 11 સુધી ચાલુ હતી। 11 વાગ્યા કેડે ત્યાં બીજે ભાઈને ખેતરે ગયા હતો। ખેતરે થઈને ત્યાં રોટલા જમ્યા છે। જમીને રોડ ઉપર આવતા હતા, પાછા આવતા કોઈક ઇકોવાળો ભાઈ આપવાથી ભાઈને અપહરણ કરીને ગાડીમાં લઈને જતા રહ્યા હતા। અમને તાત્કાલિક ખબર પડ્યા અમે તાત્કાલિક ધાનેરા પોલીસ સ્ટેશનમાં જ્યાં પોલીસ સાહેબરો અમે સપોર્ટ મળ્યો, ડીએસપી સાહેબરો, પીઆઈ સાહેબરો તમામનો સપોર્ટ મળવાથી તમામ સમાજના આગેવાનોને પૂરો સપોર્ટ કરવાથી અમને પાલનપુરથી મળી જેલ છે એવું મને જાણવા મળેલ છે। હાલ શું કારણ ગયા છે, શું થયું, કોઈ ખબર પડી? કોઈ અમને ખબર પડ્યો નથી। આવે તો અમને ખબર પડે શું બન્યું એ તો હવે કેસી એમ અમને ખબર પડશે। કેટલી દીકરીઓ ગઈ હતી? 2 દીકરીઓ હતી। રોડ ઉપરથી અપહરણ થયેલું હતું। શું નામ તમારું? મારું નામ અનાભાઈ નીલાભાઈ પટેલ। કયા ધોરણો ભણતી છોકરી? મારી છોકરી એક 8માં ભણતી, 2 8માં ભણતી। ફ્રેન્ડ હોવાથી ત્યાં બીજા ખેતરે જતા। અમારા ગામમાં જે ઘટના બની કે બે દીકરીઓ પ્રાથમિક શાળામાં ભણતી હતી, એટલે કોઈ સંબંધીના એમના જે એક બીજી બહેનપણી હતી તે એકબીજાના એ કૂવા ઉપર ગઈ એટલે રસ્તામાં આવતી હતી, એટલે એ રોડ ઉપર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા એમને એ ગાડીમાં નાખીને લઈ ગયેલા અને એમાં અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલી, સાથે સાથે અમારા સામાજિક જે વડીલો છે એમને જાણ કરેલી। એ બધાના સહયોગથી તાત્કાલિક એ છોકરીઓને અમે પાછી લાવવાના પ્રયત્ન કરેલા। ડીવાયએસપી સાહેબને પણ જાણ કરેલી। ડીવાયએસપી સાહેબે અને એસપી સાહેબ સુધી વાત કરી અને પોલીસનો પૂરેપૂરો સહયોગથી અમારી દીકરીઓ સહી સલામત મળી છે। તો પીઆઈ સાહેબ પણ અમારા રૂબરૂ સ્થળ ઉપર આવીને પણ અમને પૂરું આશ્વાસન આપ્યું હતું કે ચિંતા ના કરતા, તમારી દીકરીઓ સહી સલામત તમને પાછી મળી જશે। એટલે અમે તો સૌપ્રથમ આ પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને આ અમારા સામાજિક જે આગેવાનો જેને મદદ કરી એમનો સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ। તો અમારા ગામના જે અનાભાઈ નીલાભાઈ પટેલ અને ઈશ્વરભાઈ કરોડ એમની બંનેની દીકરીઓ 8મા ધોરણમાં ભણતી હતી, એટલે આ નાબાલિગ બાળકીઓ હતી। તો આ એવા ઈસમોએ એમને જે ગાડીમાં જે નાખીને એમને અપહરણ કરેલું હતું। તો અમને હવે એ દીકરીઓ પાલનપુરથી મળેલી છે। તો આમના આજે અનાભાઈને ને એમના ઈશ્વરભાઈને એમને હવે સંતોષ છે કે અમારી દીકરીઓ અમને સહી સલામત મળી છે। એમને જાણ છે। હવે આ દીકરીઓને શું બની, શું ઘટના બની એ તો દીકરીઓને જ્યારે સાંભળીએ ત્યારે ખબર પડે। આ સમગ્ર ઘટના બાદ પોલીસ તંત્ર અને સામાજિક અગ્રણીઓ પણ ચિંતિત છે। જે રીતે નાની ઉંમરની બાળકીઓ સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ આવીને ઘર છોડવા જેવા જોખમી નિર્ણયો લઈ રહી છે, તે બાબત સમાજ માટે ચિંતાનો વિષય છે। જિલ્લા પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ કરીને બાળકીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય। વાલીઓએ પણ હવે સતર્ક રહીને બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને તેમની પ્રવૃત્તિઓ પર વોચ રાખવી પડશે। ધાનેરાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે મોબાઈલનો અતિરેક બાળકોને કાલ્પનિક દુનિયામાં ધકેલી રહ્યો છે।
પોલીસની સતર્કતાથી દીકરીઓ તો ઘરે પરત આવી ગઈ છે, પણ હવે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે.